પાલનપુર જકાતનગર નજીકની શ્રુતિ આઇકોનની 3 દુકાનોના તાળા તોડી તસ્કરો રોકડા રૂપિયા 35 થી 40 હજારની ચોરી કરી ભાગી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે। પાલનપુર જકાતનાકાની શ્રુતિ આઇકોનમાં શ્રી ભેરુનાથ પ્રોવિઝન સ્ટોર ચલાવતા નારાયણભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે રાત્રિના 12 વાગ્યા બાદ કેટલાક અજાણ્યા એસએમઓએ કોઈ લોખંડની પાઇપ વડે દુકાનનું શટર ઊંચું કરી રોકડા રૂપિયા 20,000 ચોરી લીધા હતા, જ્યારે બાજુમાં આવેલ બનારસ પાન સેન્ટરમાંથી રોકડા રૂપિયા 10,000 તેમજ સિગરેટના બોક્સ પણ ચોરી ગયા હતા, જ્યારે 3 દુકાન છોડી આવેલ પ્રગતિ મેડિકલ સ્ટોરમાંથી તસ્કરો રોકડા રૂપિયા 8,500ની ચોરી ગયા હતા। હું રોહિતભાઈ પન્નાલાલ પપૈયા અડાજણ 4 રસ્તા 182C મહેરનગર સોસાયટીમાં રહું। દુકાન નંબર 3 મઢવા નગરી પાસે સાઈ મિલન રેસિડેન્સીમાં દુકાન નંબર 3માં પ્રગતિ મેડિકલના નામથી દવાની દુકાન ચલાવીએ છીએ। ગઈકાલે રાત્રે રોજ મુજબ રાત્રે 11 વાગે દુકાન વધાવીને અમે અમારા ઘરે નીકળી ગયા હતા। સવારે 5 વાગ્યાના આશરે સુમારે આજુબાજુમાંથી આપને ફોન આવ્યો કે તમારી દુકાનના તાળા તૂટેલ છે, જેથી અમે અહીં દુકાન તપાસ કરતા અને દુકાનમાં જોતા તાળા તો નહીં તૂટ્યા હતા, પણ સતત વચ્ચેથી ઊંચું કરેલ હતું અને તેવી રીતે મારી દુકાનની બાજુમાં બીજી 2 દુકાન છે, દુકાન નંબર 11 અને 12, જે એક કરિયાણાની દુકાન પાનનો ગલ્લો, દુકાનમાં પણ તાળા સતત ઊંચું કરેલ છે। હવે બંને દુકાનોમાં મળી કુલ 3 દુકાનમાં ચોરી થયેલ છે। કેટલાની ચોરી થઈ? મારી દુકાનમાં ગલ્લામાં રાખેલ લગભગ 8,000 થી 8,500 રૂપિયા રોકડ જે હતી એ રોકડ ગયેલ છે, બીજું કંઈ ગયેલું માલુમ પડતું નથી। મારું નામ કમલેશ એચ પટેલ, કમલેશ હરીશભાઈ પટેલ। મારી દુકાન છે શિવશક્તિ પ્રોવિઝનલ સ્ટોર, બરાબર, અને શિવશક્તિ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક જે છે મારી અહીંયા 23 નંબર હેપી હોમ કોર્પોરેશન, નક્ષત્ર વ્યૂ, પાલનપુર જકાતનાકા, અડાજણ, સુરત। એમાં 10 દિવસ પહેલાં મારા દુકાનમાં પણ ચોરી થઈ છે, બરાબર। કાયદેસર એ લોકોએ શટર તોડે છે। મારી જોડે 3 દુકાનોનો શટર તોડેલા છે। ઓછામાં ઓછી 20,000 રૂપિયાની એ લોકો માલ સામાન અને કેશની જાનહાની કરેલી છે। અમે આ બધી બાબતે માટે પોલીસ સ્ટેશન પણ ગયા છીએ, રાંદેર પોલીસ સ્ટેશન અને અડાજણ પોલીસ સ્ટેશન, બંને જગ્યાએ અમે લોકો ગયા હોય છીએ। એ લોકો કહે છે કે અમારી હદ નથી લાગુ પડતી, અહીંયા અમારી હદ નથી લાગુ થતી। એ હદ માટે અમે લોકોએ એપ્લિકેશન પણ આવી, અડાજણ પોલીસ સ્ટેશનમાં અમે એક નોર્મલ એપ્લિકેશન પણ આપેલી છે કે ભાઈ કે અહીંયા જે હોય અમારું બધું સાચવો, પણ હજી સુધી અમને કોઈ જવાબ નથી મળ્યો। તમારે ફરિયાદ નોંધાઈ કે નહીં નોંધાઈ? ફરિયાદની એપ્લિકેશન અમે લોકોએ આપેલી છે, એ ફરિયાદની કોપી પણ અમારી જોડે, પણ એ લોકોએ રિસીવ નથી કર્યું। એમણે એમ કહ્યું કે અમે ઉપરથી અમારાથી નક્કી કરીને બધા બેસીને નક્કી કરીશું, એના પછી અમે તમને ડિસાઇડ કરી 2 દિવસમાં જાણ આપીશું। એને આજે 10 દિવસ થઈ ગયા, હજી સુધી કોઈ જાણ નથી કરી। પોલીસવાળા આવેલા દુકાને? 2 પોલીસવાળા ઓછામાં ઓછી અને 6 ગાડીઓ આવેલી છે, રાંદેર પોલીસ સ્ટેશન અને અડાજણ પોલીસ સ્ટેશન, બંને જગ્યાએથી 2 જગ્યા આવેલા છે। અડાજણ પોલીસ સ્ટેશનમાં અમારે લખેલી એપ્લિકેશન પણ આપેલી છે, જેની એક નકલ અમારી જોડે છે, એક નકલ પોલીસ સ્ટેશનમાં આપેલી છે। એ લોકોએ કહ્યું છે કે અમે લોકો જ્યાર સુધી અમારા હદ નક્કી થઈ જશે એના પછી તમને રિસીવિંગ કોપી ઉપર સિક્કો કરીને અમે આપીશું, એ રીતનું કહેલું છે। હજી સુધી કોઈ જવાબ નથી આવ્યો। ત્યારે હાલ તો પોલીસે થયેલી ચોરીના ગુનો નોંધી કોમ્પ્લેક્સમાં લાગેલ સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।